આજે આપણે મગમાંથી એક નવો જ નાસ્તો તૈયાર કરીશું। જો બાળકો મગ ખાવાનું પસંદ ના કરતા હોય તો તેમને આ રીતે મગનો નાસ્તો બનાવી અને આપી શકો છો। બાળકના લંચમાં અગર તમે આ નાસ્તો આપી દીધો તો બાળકને બહુ જ મજા આવશે। કેચઅપ સાથે તમે આ નાસ્તો સર્વ કરી શકો છો। તો આ નાસ્તો બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલા મગને 4 કલાક પહેલાં પલાળી લીધા હતા। તો મગ બરાબર પલળી ગયા છે। હવે આપણે 1/4 કપ જેટલા પૌવા લેવાના છે। તો પૌવાને પણ આપણે સારી રીતે ધોઈ લેવાના છે અને તેને એક બાઉલમાં એડ કરી દઈશું। તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી પૌવાને સરસ રીતે થોડા ફોગાવા દઈશું। અહીંયા વધારે પાણી એડ નથી કરવાનું, પૌવા પલળે એટલું જ પાણી એડ કરીશું। 1 જ મિનિટમાં પૌવા પલળી ગયા છે। હવે આપણે જે પલાળેલા મગ છે તેને પાણી નિતારી અને આપણે તેમાં એડ કરી દેવાના છે। તો અહીંયા તમારે ક્વોન્ટિટી કેટલી રાખવી છે તે પ્રમાણે તમે એડ કરી શકો છો। 1/4 કપ જેટલું આપણે અહીંયા ખાટું દહીં હોય તે એડ કરી દઈશું। અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું। 1 ચમચી જેટલું જીરું એડ કરીશું। હવે આપણે આનું બેટર બનાવવાનું છે। તો એના માટે મિક્સર જારમાં આપણે આ બધું જ મિશ્રણ એડ કરી દઈશું અને જરૂર પડે તો આપણે એમાં પાણી એડ કરી એકદમ સ્મૂથ એવી બેટર બનાવી લઈશું। જે રીતે આપણે ઈડલીનું બેટર બનાવીએ છીએ સેમ એ જ રીતે આપણે થોડું ગાઢું રહે એ રીતનું બેટર બનાવી લેવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સરસ રીતે બેટરને પીસી લીધું છે। બેટરમાં હવે મસાલા કરીશું। 1 ચમચી આપણે આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું। અહીંયા મેં ઝીણી સમારેલી ડુંગળી, ટામેટાં, કોબીજ, વટાણા અને મેં કોથમીર લીધી છે। તમારી પાસે જે પણ વેજીટેબલ અવેલેબલ હોય તે તમે અહીંયા એડ કરી શકો છો। મકાઈના દાણા હોય તો તમે એ પણ એડ કરી શકો છો। છીણેલું ગાજર અને પછી કેપ્સિકમ પણ એડ કરી શકો છો। જે વેજીટેબલ અવેલેબલ હોય અને બાળકો જે પણ ખાતા હોય તે તમે અહીંયા એડ કરી શકો છો। વેજીટેબલ સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે તેમાં એક વઘાર કરવાનો છે। તો વઘાર માટે આપણે વઘારિયામાં 2 ચમચી તેલ એડ કરીશું। એમાં 1 ચમચી આપણે રાઈ એડ કરીશું। રાઈ તતડે એટલે પછી આપણે તેમાં હિંગ એડ કરીશું અને પછી થોડાક એવા મીઠા લીમડાના પાન એડ કરી દઈશું। આ વઘાર આપણે બેટરમાં એડ કરીશું એટલે બેટરનો ટેસ્ટ કંઈક અલગ જ આવશે અને એટલું સ્વાદિષ્ટ આ નાસ્તો બનશે। તો આપણે વઘાર ગરમા ગરમ એડ કરીશું એટલે એનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે। હવે આપણે વઘારને સરસ રીતે મિક્સ કરી લેવાના છે। તો હવે આપણે મસાલા કર્યા નથી એટલે આપણે મસાલા થોડા કરી લઈશું। અડધી ચમચીથી પણ ઓછી આપણે હળદર એડ કરીશું અને અડધી ચમચી આપણે લાલ મિર્ચ પાવડર એડ કરીશું। ધાણા જીરું એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું। આમે આપણે કોઈ પણ જાતના મસાલા મતલબ કે ગરમ મસાલા કે કશું જ આપણે વાપરવાનું નથી। બાળકોને જો ગરમ મસાલો ખાતા હોય તો એડ કરી શકો છો। તો અહીંયા સરસ રીતે બધું જ મિક્સ કરી લીધું છે। હવે આપણે આમાંથી અપમ રેડી કરવાના છે। બેટરને આપણે રેસ્ટ આપવાની જરૂર નથી એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું। એક જ ડાયરેક્શનમાં આપણે બેટરને આ રીતે ફેટી લેવાનું છે। તો ઈનો એડ કરવાથી આપણું બેટર સરસ રીતે ફૂલી ગયું છે। હવે મેં અહીંયા અપમ પેન ગેસ પર રાખી દીધેલી છે। તો આપણે ડાયરેક્ટલી ફટાફટ જ તેમાં આપણે આ બેટર એડ કરીશું। તો અપમ પેન ગરમ થાય એટલે આપણે તેમાં ટીપા જેટલું તેલ એડ કરી દેવાનું છે। તો બધા જ ખાનામાં હું અહીંયા તેલ એડ કરી દઈશ। અહીંયા આપણે થોડા ચપટી જેટલા તલ પણ ખાનામાં એડ કરી દઈશું જેથી તલનો ક્રન્ચી એવો ટેસ્ટ આવી જાય। તો બધા જ ખાનામાં થોડાક એવા તલ એડ કરી દઈશું અને સાથે જ આપણે જે બેટર બનાવ્યું છે તે આપણે 1 ચમચી જેટલું બેટર આમાં એડ કરતું જવાનું છે। તો આ ઈનો એડ કરવા પછી આ બેટર ફૂલશે એટલે આપણે ખાના થોડા ખાલી રાખવાના છે જેથી બેટર થોડું ફૂલે તો ખાનામાં એડજસ્ટ થઈ જાય। તો આપણે 1 ચમચી જેટલું બેટર એડ કરી દઈશું। તો એ આપણે બધા જ ખાનાને સરખી રીતે ભરી લેવાના છે અને ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે।
બધા જ ખાના સરખી રીતે ભરાઈ જાય પછી આપણે ઢાંકણ ઢાંકી એકદમ સ્લો ગેસની ફ્લેમ પર આપણે 5 મિનિટ થવા દેવાનું છે। 5 મિનિટ થઈ ગઈ છે, આપણે એને ચેક કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો બેટર ઉપરથી ડ્રાય થઈ ગયું છે અને નીચેથી એકદમ ક્રિસ્પી અપમ બની ગયા છે। તો હવે આપણે બિલકુલ હલવા હાથે તેની સાઈડ ચેન્જ કરી લેવાની છે। તો અહીંયા મેં તમને કીધું હતું કે બેટર જ્યારે ઈનો એડ કરે છે એટલે બેટર થોડું ફૂલશે। તો અહીંયા આપણા અપમ સરસ રીતે ફૂલી ગયા છે। તો વચ્ચેથી તમને વધારે શેકાઈ ગયા હોય એવું લાગશે અને સાઈડમાં ગેસ થોડો ઓછો મળે એટલે થોડા ઓછા શેકાયા છે। તો આપણે હળવા હાથે એની સાઈડ ચેન્જ કરી દઈશું। બધા જ અપમની સાઈડ ચેન્જ થઈ ગઈ છે। ફરીથી ઢાંકણ ઢાંકી આપણે તેને 5 મિનિટ ફરી થવા દઈશું અને પછી આપણે ચેક કરી લઈશું તો નીચેથી પણ એકદમ સરખી રીતે શેકાઈ જાય પછી જ આપણે તેની સાઈડ ચેન્જ કરવાની છે। જો તમને લાગે કે શેકાયું નથી તો ફરીથી ઢાંકણ ઢાંકી ફરીથી 5 મિનિટ થવા દેવાનું છે। તો અહીંયા આપણા અપમ નીચેથી પણ સરખી રીતે શેકાઈ ગયા છે। તો અહીંયા આપણા અપમ રેડી થઈ ગયા છે અને આપણે ડાયરેક્ટલી બહાર લઈ લઈશું અને જો તમને લાગે કે થોડા કાચા છે તો આ રીતે સાઈડ ચેન્જ કરતા જઈ તેને આગળ પાછળ કરી આપણે શેકી લેવાના છે। થોડા ક્રિસ્પી થશે અને થોડા આ રીતે કલર થોડો ચેન્જ થઈ જાય એટલે આપણે તેને બહાર કાઢી લઈશું। તો અહીંયા આપણા બધા જ અપમ સરખી રીતે બની ગયા છે। તો એક એક કરી આપણે અપમને બહાર કાઢી લેવાના છે। તો વધેલા બેટરમાંથી આપણે સેમ આ જ રીતે અપમ બનાવી દઈશું અને આ અપમને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું। તો અહીંયા આપણે ફરીવાર પણ આ રીતે તેલ થોડું એડ કરી દઈશું અને થોડા તલ પણ એડ કરી દઈશું અને એ જ રીતે આપણે બધા જ ખાનામાં બેટર ભરી લેવાનું છે। અહીંયા આપણે વઘાર તો ઓલરેડી કરેલો જ છે પણ થોડા તલ એડ કરવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો ફરીથી આપણે બેટરમાં આ ભરી દેવાનું છે। અહીંયા આપણો ગરમા ગરમ નાસ્તો તૈયાર થઈ ગયો છે। બાળકને તો આ નાસ્તો બહુ જ ભાવશે। તમે બાળકના લંચ બોક્સમાં આ નાસ્તો આપી શકો છો। આને તમે કેચઅપ દહીં કે પછી કોઈ પણ ચટણી સાથે સર્વ કરશો તો આ એટલો ટેસ્ટી લાગે છે, ખાવાની બહુ જ મજા આવશે। જો તમને પણ મગ ખાવાનું પસંદ ના હોય અને મગ શરીર માટે બહુ જ ફાયદાકારક છે એટલે મગમાંથી અવનવી આ વાનગી બનાવો અને સર્વ કરો। તો તમે પણ આ રીતની મગની વાનગી બનાવજો અને તમારા ફેમિલીને ખવડાવજો, એટલો ટેસ્ટી બનશે। જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। ફરીથી મળીશું ફ્રેન્ડ્સ આપણે એક નવી રેસીપી સાથે। જય શ્રી કૃષ્ણ। થેન્ક્સ ફોર વોચિંગ।